નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 4/9 શનિવારના મોજીલો માંડવીની આજની માહિતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસના અનુસંધાને મોજીલા માંડવીના સંગાથે માંડવી શહેરમાં આવેલા શિવાલયોના દરરોજ દર્શનની શૃંખલામાં શિવાલયોના દર્શન કરીએ। સત્સંગ આશ્રમ પરિસરમાં આવેલ વિશ્વનાથ મહાદેવનું મંદિર। जटाटवी कलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताङ्गुजङ्ग तुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनाथवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्। जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरि विलोलवीच वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोर चन्द्रशेखरे रतिः प्रतीक्षणं मम। जय महादेव। सत्संग आश्रम मांडवी खाते वैदिक धर्म उत्कर्ष परिवार वतीथी एक मासना महारुद्र तेमज सतचंडी यज्ञना अनुलक्ष आवतीकाले एटले श्रावणवद 14 અને રવિવારના દિવસે 1108 પાર્થિવેશ્વર શિવલિંગ પૂજાનું પ્રયોજન તેમજ શિવ પંચવક્ત્ર પૂજન તેમજ વૈદિક સંસ્કૃતિના અનુસંધાને પર્યાવરણનું જતન કરવું પણ ખૂબ જરૂરી છે। તો એની સાથે સાથે પ્રકૃતિના જતનના ભાગરૂપે આવતીકાલે અહીંયા વૃક્ષારોપણનું કાર્ય પણ કરવામાં આવશે। શ્રાવણ માસના પ્રારંભથી ચાલી રહેલા યજ્ઞમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો ભાગ લઈ રહ્યા છે તેમજ માંડવીની સનાતન ધર્મપ્રેમી જનતા ખૂબ જ ઉમંગભેર આ યજ્ઞ કાર્યમાં ભાગ લઈ રહી છે। પૂજા યજ્ઞની અંદર બેસી યજમાન તરીકે પણ બેસી રહ્યા છે તેમજ જે પણ લોકો બેસે છે એમને નિસ્વાર્થ ભાવે બેસાડવામાં આવે છે। કોઈ પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને ખૂબ જ સારી રીતે લોકો એનો લાભ લઈ રહ્યા છે। યજ્ઞનો હેતુ માત્ર લોક કલ્યાણનો છે કે સમસ્ત જીવ માત્રનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, સાથે સાથે વિશ્વમાં વસતા તમામ લોકોનું કલ્યાણ થાય એવા ઉદ્દેશ્યથી આ એક નિષ્કામ ભાવનો સાત્વિક યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં આવતીકાલે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરીશું અને સોમવારે આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે। અસ્તુ। જય મહાદેવ। हर हर महादेव। मांडवी सत्संग आश्रम में पूरे श्रावण मास में चल रहा महारुद्र यज्ञ सतचंडी यज्ञ इस मास के सोमवार सोमवती अमावस इस महारुद्र की पूर्णाहुति है। इसमें मांडवी के समस्त जनता जनार्दन से अनुरोध है कि इस महारुद्र यज्ञ की पूर्णाहुति में अपने दर्शन पाकर दर्शन के भागीदार बने, पुण्य का लाभ लें
आपके निष्काम भाव से यहाँ पूरे भारतवर्ष के लिए ये महारुद्र यज्ञ आरंभ किया था, जिसकी पूर्णाहुति होने को भगवान इंद्रदेव भी बड़े प्रसन्न हैं, अमृत वर्षा कर रहे हैं। इसीलिए आप भी इस अमृत रस का पान करने के लिए भगवान के दर्शन करने अवश्य आए। पर्युषण महापर्व प्रसंगे शिवमस्तु तीर्थ प्रेरक अनुयोगाचार्य प्रवचन महाप्रभावक परम पूज्य गुरुदेव मुनिराज श्री पूर्णभद्र सागरजी महाराज साहेबના મુખેથી અમૃતવાણી માણી। नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सुब्बसाहुणं तेषो वञ्चनमुत्कारो शुभपावपणाशनो मङ्गलानं च सुभ्ये सिंबडवं होयि मङ्गलम् पर्वपर्युषणं भव्या आगात्तनुतपोनियतं जिनादिष्टं अनुष्ठानं पौषदादितपोयुता पर्वादिराज पर्व पर्युषणનું આગમન થઈ ચૂક્યું છે। આજે પર્વ પર્યુષણનો પ્રથમ દિવસ। ધર્મની આરાધના આજે કરીએ, આવતીકાલે કરીએ, ગઈકાલે કરી હોય, બારે માસ જ્યારે પણ ધર્મની આરાધના કરીએ, ચાહે તો પર્વ પર્યુષણની અંદર કરીએ। ધર્મની આરાધનાનો અને ધર્મ તત્વનો માત્ર એક જ ઉદ્દેશ અને એક જ ફલશ્રુતિ હોવી જોઈએ, અને એ છે આપણા જીવનની અંદર ગુણોનો વિકાસ થાય અને દોષોનો વિનાશ થાય। જરા માત્ર પણ ગુણનો વિકાસ ન થાય અને દોષનો લેશ માત્ર વિનાશ પણ ન થાય તો એ ધર્મની આરાધના માત્ર ને માત્ર કોરી પાટી જેવી રહી જાય છે। માટે આજે પર્વાધિરાજ પર્વ પર્યુષણના પ્રથમ દિવસે અને દરરોજ આપણે એકાદ આંતરિક ગુણના વિકાસ માટે, આત્માના ગુણના વિકાસ માટે થોડી વાતો કરીશું। બહુ સુંદર અને ધર્મનો પ્રથમ પાયાનો ગુણ છે કરુણા। કરુણાના ક્યારામાં જો ધર્મની આરાધનાના બીજનું વાવેતર થાય તો એ ધર્મનો મોલ, ધર્મનો પાક, ધર્મની ફસલ બહુ જોરદાર થઈ શકે છે। એ કરુણાનો ક્યારો જો સુકાઈ ગયો હોય પછી ધર્મની આરાધનાના ગમે તેટલા બીજ એમાં નાખવામાં આવે એ ફસલ થતી નથી। ભલે આપણને સંતોષ થતો હોય કે મેં ધર્મની આટલી આરાધના કરી, પરંતુ કરુણા હૃદયમાં ન હોય, એ ઝરણું સુકાઈ ગયું હોય તો ધર્મની આરાધના એ માત્ર કોરે કોરી રહી જાય છે। એકદમ મીઠા રસથી લચી પડેલી અને લાલ ગુલાબી કેરીની મજા એને ચૂસવામાં હોય છે, માત્ર જોવામાં નહીં। અને વહેલી સવારે ખીલેલા કમળની મજા પણ એને ચૂંટી કરી અને સૂંઘવામાં હોય છે। તેમ પરમાત્માની કરુણાની વાતો માત્ર લખવામાં કે બોલવા કરતાં પણ એ કરુણાના પરમ તત્વને ઝીલવામાં હોય છે। કરુણાના બે પ્રકાર છે, દ્રવ્ય કરુણા અને ભાવ કરુણા। દુખીઓના દર્દ જોઈ અને દિલ દ્રવી ઉઠે, રડી ઉઠે, એને દ્રવ્ય કરુણા કહેવાય છે।
આપણે કરુણા અને જીવદયા કે અહિંસા માત્ર એને કહેતા હોઈએ છીએ કે પાંજરાપોળમાં કે જીવદયાની અંદર ક્યાંક 5,000 25,000 લાખ રૂપિયા લખાવી દીધા એટલે કરુણા થઈ ગઈ, એવું નથી હોતું. ભલે એ સુકૃતનું કાર્ય બહુ સુંદર છે, સારું છે, કરવું જોઈએ, પરંતુ કરુણાની વ્યાખ્યા છે દુઃખીઓના, અબોલ મૂંગા જીવોના ત્રાસ તકલીફ એને જોઈ કરી અને હૃદય પીગળી જાય, હૃદય કરુણાથી દ્રવી જાય, આંખો બે બુંદ આંસુથી છલકાઈ જાય, એ દ્રવ્ય કરુણા છે. પાપીઓના પાપ જોઈ કરી અને હૃદય રડી ઉઠે અને એને પાપ મુક્ત કરવાની ભાવના જાગે, તે ભાવ કરુણા છે. હકીકતમાં ભાવ કરુણા વિનાની દ્રવ્ય કરુણા એ મૂળમાંથી ઉખડી ગયેલા ઝાડ જેવી બની જાય છે. દ્રવ્ય હોય તો ભાવ હોય જ એવું નક્કી નહીં, પણ જેના હૃદયમાં ભાવ કરુણા હોય ત્યાં દ્રવ્ય કરુણા અવશ્ય હોય જ, સ્વાભાવિક રીતે આવી જાય. ભગવાન મહાવીર દેવે દ્રવ્ય અને ભાવ બંને કરુણાનો સમન્વય કરવાનું કહેલું છે. આજે સમાજની અંદર ક્યારેક સમજણ વિનાનો વિસંવાદ ઊભો થતો હોય છે. મંદિરે અને ઉપાશ્રયે આવી અને તપ જપ અને ક્રિયાવિધિ કરનારાઓને, હોસ્પિટલમાં ગરીબોની સેવા કરનારાઓ, માનવ સેવામાં માનનારાઓ વખોડતા હોય છે કે આ મંદિર ઉપાશ્રયમાં જવાની જરૂર શું, પ્રભુ સેવા એ જ, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. પણ આ હકીકત સત્ય નથી. પ્રભુ સેવા કરનારને ધર્મક્રિયા કરનારાઓ માંડતા હોય તો એ પણ શા માટે? બંને દુરાગ્રહ છોડી કરી અને સમન્વય કરવો જોઈએ, કારણ કે બંને જરૂરી છે. બંને એક જુદા જુદા પ્રકારના ધર્મ છે. હા, બંનેની અંદર કક્ષાનો ભેદ છે, પરંતુ સમન્વય ભાવથી થાય તો આ વિસંવાદ ટળી જાય. ટૂંકમાં કહેવાનો મતલબ, આપણે જેટલી પણ ધર્મની આરાધના કરીએ, નાની મોટી તપ જપ અનુષ્ઠાન પૂજા તીર્થયાત્રા દાન પુણ્ય બધાની અંદર ધીરે ધીરે આપણા હૃદયની અંદર કરુણાનો ગુણ વિકસવો જોઈએ. કઠોરતાનો દુર્ગુણ, બીજા પ્રત્યે અભાવ, બીજા પ્રત્યે દુર્ભાવ, જીવો પ્રત્યેની ઉપેક્ષા, જળ પ્રત્યેનો રાગ, આ બધું દૂર થવું જોઈએ. રોજ રોજ રિઝલ્ટ તપાસવું જોઈએ. તો આજે પર્વાધિરાજ પર્વ પર્યુષણના દિવસે સાંજે પ્રતિક્રમણ કરતી વખતે અથવા સાંજનો સમય થાય, રાત્રિનો સમય થાય, તમે પથારીમાં પડો, આરામ કરવાની શરૂઆત કરો. ત્યારે આખા દિવસની જેટલી ધર્મ આરાધના કરી હોય તો આ કરુણાનો ગુણ કેટલો વિકસ્યો એનો ચોપડો તપાસી કરી અને પછી સૂવાનું. અને આ પર્યુષણની અંદર નક્કી કરવાનું કે હવે આ કરુણાનો ગુણ મારા જીવનની અંદર ધીરે 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 વિકસિત થવો જોઈએ. બસ એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. માંડવીના 8 કોટી મોટી પક્ષ જૈન સંઘ મધ્યે પર્યુષણ પર્વની તૈયારીઓ. જૈન શાસનના મહાપર્વ પર્યુષણ પર્વના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે મોજીલા માંડવીના સંગાથે માંડવીમાં આવેલા વિવિધ જૈન સંઘોમાં પર્યુષણ પર્વની તૈયારીઓ દર્શકોને બતાવતા રહીશું. આજે આપણા સાથે છે માંડવી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના પ્રમુખ શૈલેષભાઈ પીસા.
શૈલેષભાઈ, મોજીલા માંડવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. શૈલેષભાઈ, આપના સંઘમાં પર્યુષણ પર્વની કેવી તૈયારીઓ ચાલી રહી છે તે મારા દર્શકોને જણાવો. વિનયભાઈ, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. સર્વપ્રથમ અમારા દેવજી સ્વામીની જે હતું એ આઠકોટી મોટી પક્ષના અમારા ગચ્છાધિપતિ હતા અને એમના પાટાનુસાર પૂનમ પરિવારના અમારે ત્યાં અત્યારે 3 થાણા બિરાજમાન છે. પૂજ્ય સુનંદાબાઈ, પૂજ્ય નિપુણાબાઈ અને પૂજ્ય અર્પણાબાઈ મહાસતીજી, 3 થાણા છે. એમના રંગે ચંગે અમે આ મહાપર્યુષણ પર્વ અમારું મહાન તપો છે તે અમે યોજીએ છીએ. એમાં અત્યારે અમારા પૂજ્ય રાષ્ટ્રીય સંત જે આચાર્ય છોટાલજી સ્વામી થઈ ગયા હતા અને લાસ્ટ જે અમારા પૂજ્ય વિનોદચંદજી આચાર્ય હતા એમની તિથિ, એમનું નિર્વાણ દિન 12 હતું. એમના અનુસારમાં અત્યારે 8મ તપ ચાલી રહ્યું છે એમનું. પછી અમારે ત્યાં અત્યારે જે કલ્પસૂત્ર ઓરાવવાનો હોય એનો ચરાવો બોલાય છે રૂપિયાથી અમારા સ્થાનકમાં, અને એમાં આજનો ચરાવો લીધો તો પ્રભાબેન ફૂલચંદભાઈએ અને આવતીકાલનો ચરાવો લીધો છે સુરેશભાઈ અમૃતલાલ, જે માજી મામલતદાર સાહેબ શ્રીએ. અને સૌથી પહેલો ચરાવો જે ચોમાસાના 4 મહિનાના સૂત્ર ઓરાવવાનો હતો એ મૃદુલા નાંડુબેન રવિલાલ હસ્તે મૃદુલાબેને લીધો હતો. એમ રંગે ચંગે પર્યુષણ પર્વ આજથી સ્ટાર્ટ થયા છે અને રંગે ચંગે ઉજવાઈ રહ્યા છે. આપણા તમારા સંઘમાં કેટલી તપસ્યાઓ તો હજી આજનો પહેલો દિવસ છે, એટલે કશી હજી ખબર ન પડી શકે, કારણ કે હજી 8 દિવસનું છે. એટલે ક્યાંય કોઈક 8મ તપ કરે, કોઈક છઠ કરે, કોઈક 8 દિવસના એકટાણા કરે, કોઈક 28 કરે, કોઈ મોટી તપ 28થી મોટી તપસ્યા અત્યારે હાલના તબક્કે કોઈ નથી. કદાચ વધુમાં વધુ 28 સુધી થઈ શકે. હમણાં જે કોઈ મારા સાહેબનું દર્શન કરવા બહારેથી લોકો આવશે કે પછી આવશે? પર્યુષણ પછી. પર્યુષણ પર્વમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ ક્યાંય પણ ન નીકળે. કોઈ શ્રાવક શ્રાવિકાઓ એ ઇમરજન્સી સિવાય ક્યાંય જ ન નીકળે. અને જે આપણો જે સ્થાનક જે છે એની અંદર બીજી શું તમારી કોઈ વિશેષ તૈયારી? હા, એ બધા પ્રોગ્રામો નાના નાના મોટા છોકરાઓ કરતા હોય એ બધા પ્રોગ્રામો ચાલતા હોય. ધાર્મિક કાર્યક્રમો બધા ચાલતા હોય, કે જે ધાર્મિક નાટ્યો હોય, ધાર્મિક બધા સંવાદો હોય, તો વ્યાખ્યાન સવારના અમારું 8:30 થી 10 વ્યાખ્યાન હોય, જાપ હોય, એ ઇત્યાદિ પ્રવૃત્તિઓ લેડીઝ જેન્ટ્સની ચાલ્યા કરતી હોય. નાની લોકો એમાં ઉત્સાહથી ભાગ લઈ શકે. અત્યારે આ છે કોરોનાની હિસાબે થોડોક ફરક છે શ્રાવક શ્રાવિકાનો ડરની હિસાબે, અને થોડીક મર્યાદાઓ હોવાના હિસાબે બહારથી કોઈ આવેલ નથી હજી આમાં, અને એ રીતે ઉજવે છે. એમાં મારી સાથે આખી ટીમ મારી છે. પરેશભાઈ સંઘવી, ભાવિનભાઈ સંઘવી, નિખિલભાઈ ભંડારી, પંકજભાઈ સંઘવી, નિલેશભાઈ સંઘવી, મધુકાંતભાઈ, વકીલ ઉદયભાઈ, લલિતભાઈ, રાજુભાઈ, જે નવા અમારા સભ્ય જોડાણા છે. પણ અમને આ વર્ષે અમારા 35 વર્ષના અનુભવી અમારા નાનાલાલભાઈ દોશી, કે જે અત્યાર સુધી અમારા પ્રમુખ હતા પણ મેં આ વખતે એમને ગુમાવ્યા છે, એનો અમને રંજ છે. તૈયારીનો તમને થોડો લાગે? અમને કોઈ જવાબદારીઓ જ નથી. એમના રાબર હેઠળ જ અમે દોડતા હતા. આ વખતે અમે એકલા પડી ગયા. પણ સમય સાથે આપણે ચાલવું જોઈએ, અને તમે બધા જ મિત્રો જે સંઘના જે બધા સભ્યો છો એ બધા ખૂબ સારી તૈયારી આવતા દિવસમાં કરતા રહ્યો. માંડવી કોલેજ મધ્યે રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી અંગે સેમિનાર યોજાયો. માંડવીની શેઠ એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષક દિન અનુસંધાને નવી શિક્ષણ નીતિ 2020 પર સેમિનાર યોજાયો હતો, જેના મુખ્ય વક્તા ડોક્ટર કાશ્મીરાબેન મહેતા અને ડોક્ટર મનોજ છાયા. પધારેલ મહેમાનોનું ડોક્ટર વિભા વ્યાસ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવે. ડોક્ટર મનોજ છાયાએ નવી શિક્ષણ નીતિ શા માટે જરૂરી બની છે તેના કારણોની વિશદ છણાવટ કરી હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 2020ના અહેવાલને ટાંકી નવી શિક્ષણ નીતિ પણ અહેવાલના મુદ્દાઓને સમર્થન આપતી હોવાનું જણાવ્યું હતું. 21મી સદીમાં વિદ્યાર્થીઓએ કઈ ક્ષમતાઓ વિકસાવવી પડશે, ભવિષ્યનું દ્રશ્ય કેવું હશે વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ શિક્ષણ નીતિથી ભારતીય શિક્ષણની વિશ્વસનીયતા વધવાના ઉજળા સંજોગો ઊભા થયા હોવાનું કહ્યું હતું. ડોક્ટર કાશ્મીરાબેન મહેતાએ નવી શિક્ષણ નીતિના પાયાના સિદ્ધાંતો, સમાન તકો, શિક્ષણની ચર્ચાથી શરૂઆત કરી હતી. નવી નીતિમાં વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્થાને મૂકી શૈક્ષણિક વિન્યાસ ગોઠવ્યો હોવાનું જણાવ્યું હતું. અભ્યાસક્રમ બહુઆયામી, બહુવૈકલ્પિક શિક્ષણ, ક્ષમતાઓ તથા શિક્ષણના માન્યાંકો કેવી રીતે નિર્ધારિત થશે તે વિશે સમજ આપી હતી. સમાનતા, મહિલા શિક્ષણ તથા દિવ્યાંગો માટેના શિક્ષણને આ નીતિમાં પ્રાધાન્ય મળ્યું હોવાનું કહ્યું હતું. આ નીતિના લક્ષ્યાંકો તથા અમલવારી અંગે પણ સમજ આપી હતી. બંને ચર્ચા સ્ત્રોતોના અંતે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું.
કોલેજના આચાર્ય ડોક્ટર મહેશ કુમાર બારડે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આવી રહેલી નવી શિક્ષણ નીતિ આત્મનિર્ભર ભારત તરફથી ગતિ થશે. સ્કિલ બેઝડ એજ્યુકેશન થવાથી રોજગારની તકો પણ ઊભી થશે. સરકાર તરફથી વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી થશે. ભારતીય ભાષાઓ જે લુપ્ત થતી રહી છે તેનું પુનઃસ્થાપન થશે. વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવાશે તેવી વાત વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી હતી. કાર્યક્રમનું સંચાલન કુમારી હેમલતાબેન હેડાવ, રામભાઈ ગઢવી, દીપકભાઈ મહેશ્વરી, જગદીશભાઈ સોલંકી તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. માંડવીનો પ્રખ્યાત દ્રબુડીનો મેળો બંધ રહેશે. માંડવીના પ્રખ્યાત તીર્થધામ દ્રબુડી ખાતે યોજાતો શ્રાવણી અમાસ અને ઋષિ પંચમીના પ્રખ્યાત મેળાઓ કોરોનાને કારણે દ્રબુડી તીર્થધામ ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં નહીં આવે તેવી સત્તાવાર યાદી બહાર પાડવામાં આવેલ છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે મોટા ઉત્સવો અને મેળાઓ પર રોક લગાવવામાં આવેલ છે. ત્યારે માંડવીના પ્રખ્યાત તીર્થધામ દ્રબુડી ખાતે યોજાતા મોટા મેળાઓ આગામી તારીખ 7 અને 11ના રદ કરવામાં આવેલ છે. તેની સાથે ઉપરોક્ત બંને દિવસોએ ભોજનાલય સદંતર બંધ રહેશે. માત્ર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે તેવી જાહેરાત સ્થાનિક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. માટે કોરોનાને ધ્યાનમાં લઈને ભાવિકોએ આ મંદિરમાં ઘસારો કરવો નહીં, ધ્યાનમાં રાખવાનું જણાવવામાં આવેલ છે. માંડવીની આજની આ માહિતી આપને પસંદ પડી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમ્ર અપીલ, કોરોના સામેના જંગમાં જે સાવધાન એ જ સુરક્ષિત. સૌને શુભ રાત્રિ.